ઉનાળામાં ખૂબ જ આવતી અને ફ્રૂટનો રાજા કેરીનો આઈસ્ક્રીમ, મિલ્કશેક, કુલ્ફી, શ્રીખંડ બધું બનાવી અને ખાઈએ. પણ આ વખતે મેં બનાવી મલાઈદાર, ઓરિજિનલ કલર અને સુગંધ સાથે બનતી કેરીની બાસુંદી. બસ મોંમાં યાદ રહી જાય ને તેવો સ્વાદ અને સાવ સહેલી રીતથી કેરીની આ બાસુંદી બનાવવા માટે અહીં મેં લીધું છે 1 લીટર ફૂલ ફેટ દૂધ. બાસુંદી એકદમ મલાઈદાર ઘાટી હોય ને તો જ ભાવે. તો 1 લીટર દૂધને સૌથી પહેલા ગરમ કરવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કડાઈની અંદર ઉમેરી દઈ. દૂધ સહેજ ગરમ થાય ને એટલે લગભગ 1 મોટા ચમચા જેટલું દૂધ છે ને તે અલગ કાઢેલું. હવે આ અલગ કાઢેલા દૂધમાં થોડું એવું કેસર ઉમેરી દેવાનું, જેથી મેંગો કેસર બાસુંદીનો ઓરિજિનલ કેસર ફ્લેવર સાથે કલર પણ આવે. એ દરમિયાન અહીં મેં 1 ચમચી ઘરમાં આપણે વાપરતા હોય ને તે કોઈ પણ ચોખાને અડધી કલાક પાણીમાં પલાળી અને રાખ્યા હતા, જે પલળી ગયા છે. બીજી તરફ અહીં જુઓ, દૂધ છે ને તે સહેજ ગરમ થઈ રહ્યું છે અને ઉપર જેવી તર વળવા લાગે ને, બસ આવું દૂધ ગરમ થાય ને એટલે પલાળેલા ચોખા છે ને તે પીસી અથવા તો એમનેમ આખા જ ઉમેરી દેવાના, જેથી બાસુંદી છે ને તે ઘટ્ટ થાય. સાથે જ ઉમેરશું ખાંડ. તો અહીં 1 લીટર દૂધ સામે 3 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દેવાની, કારણ કે કેરી પણ મીઠી હશે. અહીં મેં હવે એક લીધી છે કેસર કેરી. અહીં કેસર કેરી લો, હાફૂસ કે બીજી કોઈ પણ ધ્યાન એ રાખવાનું કે બાસુંદી બનાવવા માટે એકદમ પાકી અને એકદમ મીઠી કેરી હોય ને તે જ લેવાની. ચપ્પુ વડે આ કેરીની છાલ કાઢી લેવાની. એ પછી હવે આ કેરીના નાના મોટા ટુકડા કરી લેવાના. તો પહેલા કેરીના મોટા ટુકડા કરી ગોટલી અલગ કરી લીધી છે. એ પછી દરેક ચેરના નાના નાના ટુકડા કરી લેવાના, કારણ કે અંતે તો આપણે આ ટુકડાને પીસવાના અને પલ્પ જ બનાવવાનો. કેરીના બધા ટુકડા થઈ જાય ને એટલે મિક્સરના ચટણીના જારમાં ઉમેરી દઈ, કારણ કે 1 લીટર દૂધ માટે એક મોટી કેરી સફિશિયન્ટ છે. કેરીના ટુકડા ફક્ત પેસ્ટ બને ને એટલું જ તેમાં ઉપરથી પાણી ઉમેરી દેવાનું. હવે મિક્સરનું જારનું ઢાંકણ ઢાંકી એકદમ સરસ પીસી અને અહીં જુઓ મેંગોનો પલ્પ બની અને તૈયાર થઈ ગયો છે, જે કેટલો ઘટ બન્યો છે. બસ હવે ધીમે ધીમે બીજી સાઈડ ઉકળતા દૂધને 6 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો અને ઉકળતું દૂધ છે ને તે કડાઈમાં આજુબાજુ મલાઈ બની અને ચીપકી જાય છે. તો ચમચા વડે આ રીતે બધી કિનારી ઉખાડી અને દૂધની અંદર મિક્સ કરતી જવાની, જેથી આ બનતું બાસુંદીનું મિશ્રણ છે ને તે મલાઈદાર અને કણીવાળું બને. બસ આ રીતે સતત ઉકાળતા દૂધનું પ્રમાણ થોડું ઓછું થયું છે અને ઘટ પણ બન્યું છે. આ સમયે દૂધમાં પલાળેલું કેસર છે ને તે દૂધ સાથે જ ઉમેરી અને મિક્સ કરી દેવાનું, જેથી કેસરનો કલર છે ને તે એકદમ સરસ આવી જાય અને આ બાસુંદીમાં ઓરિજિનલ નેચરલ કેસરી કલર બને. ટોટલ હવે લગભગ 12 થી 15 મિનિટ ઉકાળ્યા પછી અહીં જોઈ શકાય છે કે બધા ચોખા સરસ ચડી મેશ થઈ ગયા છે અને અંદર મિક્સ થઈ ગયા. તેની સાથે મલાઈનો એક પછી એક લેયર બની બાસુંદીનું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે. અંદર મલાઈના પડ પણ તમને દેખાઈ રહ્યા હશે અને દૂધ ઉકળી પ્રમાણમાં અડધું થઈ ગયું છે. બસ આટલી ઘટ આ બાસુંદી માટેનું પરફેક્ટ મિશ્રણ બની અને તૈયાર થયું. તો આ સમયે આ કડાઈને ગેસ પરથી નીચે ઉતારી લેવાની અને નીચે ઉતાર્યા પછી લગભગ 10 થી 12 મિનિટ આ બાસુંદીને ઠંડી થવા દેવાની. ટોટલ 10 થી 12 મિનિટ પછી હવે આ ઠંડી થયેલી બાસુંદી છે ને તે સહેજ એવી જ ગરમ છે, એટલે કે સતત ગરમ છે. તો આ સમયે બનાવેલો કેરીનો પલ્પ છે ને તે ઉપરથી ઉમેરી દે. પલ્પ ઉમેરતા ખાસ ધ્યાન એ જ રાખવાનું કે આ મિશ્રણ એકદમ ગરમ પણ ન હોવું જોઈએ અને ગેસ પર ઉકળતું પણ નહીં ચાલે. બસ મિશ્રણ થોડું એવું ઉફાળું ઠંડુ થઈ જાય ને એ પછી જ કેરીનો પલ્પ ઉમેરવાનું. જો ગરમા ગરમ બાસુંદીમાં કેરીનો પલ્પ ઉમેરશું ને તો આ બાસુંદીનું દૂધ છે ને તે ફાટી. હવે ઉપરથી થોડું પસંદગી પ્રમાણે ડ્રાય ફ્રૂટનું છીણ પણ ઉમેરી દેવાનું અને ચમચા વડે ધીમે ધીમે આ રીતે ચલાવતા જઈ કેરીનો પલ્પ છે ને તે દૂધની અંદર મિક્સ કરવાનો. અહીં થોડા કેરીના લમ્સ થતા હોય ને તેવું પણ લાગશે. તો આ સમયે ના ફાવે ને તો વિસ્કર વડે વિસ્ક કરતું જવાનું, જેથી બધા લમ્સ છૂટા પડી અને છતાં પણ એકદમ ઘટ મલાઈદાર અને કણીદાર આ મેંગો કેસર બાસુંદી બની અને તૈયાર થઈ. અને બનતી જોતા જ મોંમાં પાણી આવી જાય ને તેવી બાસુંદી બની અને તૈયાર થશે. કેરી અને કેસરની ઓરિજિનલ ફ્લેવર અને કલર સાથે બનતી આ બાસુંદીનો સ્વાદ છે ને તે નહીં શ્રીખંડ જેવો લાગે, નહીં મિલ્કશેક જેવો કે આઈસ્ક્રીમ જેવો. બસ એકદમ અલગ ક્રીમી મલાઈદાર લેયર વાળો આ ટેસ્ટ તમે ખાતા જ રહી જશો. તૈયાર થયેલી આ મેંગો કેસર બાસુંદીને ફ્રીઝમાં રાખી દેવાની અને ઠંડી થાય ને એ પછી એકદમ ચીલ એને પી રસવાની. એકદમ મલાઈદાર આ મેંગો કેસર બાસુંદી તમે આ રીતે પીરશો ને એટલે કોઈ ખાતું નહીં રોકાય. પીરસેલી બાસુંદી પર થોડા એવા કેરીના ટુકડાથી ગાર્નિશ પણ કરી દઈશું અને એ સાથે થોડું એવું વધારે ડ્રાય ફ્રૂટ પણ ઉમેરશું અને કેસર પણ ઉમેરી દઈએ. મોંમાં પાણી લાવી દેનું
તેવી આ મેંગો કેસર બાસુંદીની રેસીપી તમને કેવી લાગી? ચોક્કસ બનાવશો એ તો મને ખબર જ છે. અને ચાખ્યાને કહેજો, સાથે જ કોમેન્ટમાં પણ લખજો. અને રેસીપી ઉપયોગી અને નવી લાગી હોય ને તો લાઈક કરી અને શેર પણ કરજો. સાથે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી લેજો. આવતીકાલે ફરી મળશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.